ભાવનગરના પાલીતાણાના ભીલવાડા વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં એક યુવકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। પાલીતાણા તળાજા રોડ પર બનેલી ઘટનામાં 28 વર્ષીય અજયભાઈ મગનભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયું, જ્યારે 35 વર્ષીય કલ્પેશભાઈ મગનભાઈ વાઘેલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ બનાવમાં લખુભાઈ રામજીભાઈ ચારુલિયા, કાળાભાઈ લખુભાઈ, રાજેશ ઉર્ફે ટીટુ, ડાયાભાઈ ઉર્ફે કોળો અને રોહિતભાઈ ઉર્ફે ટોટો સામેલ હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હુવા ગયા હતા પહેલાં 11 વાગે બાદ માથાકૂટ કે પતે એ બધું પતાવી દીધું હતું। પછી રાતે 1:30 વાગે એના સૂતા હતા ને એના ઘા ખોબા કરીને એવડે નીકળી ગયા। પછી એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે। એનો ભાઈ સામો ગયો ને તો એને દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। 6 જણા હતા। એકનું લખુ રામજી નામ છે, એકનું કાળું લખુ નામ છે।